અષાઢી બીજના રોજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક તાકીદની બેઠક બોલાવી છે। બેઠકમાં M.K. દાસ, વિકાસ સહાય, G.S. મલિક સહિતના અધિકારીઓ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે। બેઠક 12 વાગે શરૂ થઈ ગઈ છે। અનેક પ્રકારની ચર્ચાઓ થશે। હવે જોઈએ ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ J.K. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના મુખ્યમંત્રીએ આજે મહત્વની 12 વાગે બેઠક બોલાવી હતી। રથયાત્રાની તૈયારીને લઈને મુખ્યમંત્રીએ બેઠક બોલાવી હતી। બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી સહિત ગૃહ સચિવ M.K. દાસ, રાજ્યના પોલીસ વડા, વિકાસ સહાય, ક્રાઇમના પોલીસ અધિકારી, અમદાવાદના પોલીસ કમિશનર G.S. મલિક સહિતના અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી છે। ખાસ કરીને 27મીએ અમદાવાદમાં પરંપરાગત રીતના અષાઢી બીજના રોજ જે રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથજીની, તેને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવાના હેતુસર મુખ્યમંત્રીએ ખૂબ જ અગત્યની બેઠક બોલાવી છે અને આખો રથયાત્રાનો રૂટ અને અનેક પ્રકારની તૈયારીનું આયોજનને અંતિમ ઓપ અપાશે।